ઓલા એડ્રેસ તો આ જ હતું, જય ગુરુદેવ. હા હા હા, આ જ છે જય ગુરુદેવ. હા બરોબર. અરે યાર, આ જ દુકાન છે. દુકાનનું નામ બહુ સાંભળ્યું છે તમારી દુકાનમાં. બધી કપડા બહુ મસ્ત મસ્ત મળે છે. મારા એક મિત્રના મિત્ર છે ને તમારા દુકાનનું એડ્રેસ આપ્યું હતું. એ કે તમે એ દુકાને જાજો, ત્યાં તમને છે ને બધા મસ્ત મસ્ત કપડા મળશે. હવે મારા માપ તો એવું છે કે મારા જે મિત્ર છે ને એના મિત્રને એને ગિફ્ટ આપવાની છે. હવે ઈ ફોન કરવો પડશે મારે. કઈ સાઈઝ છે, કેવડી ઉંમર છે? એની ઉંમર છે ને 22 વર્ષની છે. પેન્ટ ને બતાવો ને, ટી શર્ટ ને. તો પેન્ટ છે આ 22 વર્ષના છોકરાને થઈ જાય. બરોબર. કપડું સરસ આવશે હા અને વાઇટ પણ આવશે બરોબર. કંપનીના. અને નાઇટ પેન્ટ છે, રનિંગ માં હાલે, નાઇટ માં હાલે. આ એના કલર છે. આ 22 વર્ષના છોકરાને થઈ જાય. એક્સેલ સાઈઝ છે, એલડી હોય તો એક્સેલ સાઈઝ થઈ જાય. આ એના કલર છે. કલર કપડા મસ્ત છે. આ પેન્ટ પણ મસ્ત છે. આ કલર મસ્ત છે. એ બી સારું છે. અને એની ઉપર ટી શર્ટ મેચિંગ કરવા હોય તો ટી શર્ટ થઈ જાય. આ બધા કલર છે ટી શર્ટના. આ રીતના આવશે. પોસ્ટર જોઈ લો એટલે ખબર પડી જાય. આ વ્હાઈટ છે ને? ચોકલેટ કલર છે, ગ્રે ઉપર. ગ્રે ઉપર છે. આ બ્લેક કલર છે, એકદમ ડાર્ક બ્લેક છે. આ ગ્રે ઉપર બ્લેક છે. પછી રિગાર્ડમાં એની સાઈઝ આવી જાય. રિગાર્ડનું કપડું બહુ સરસ આવે છે. એના કલર કોમ્બિનેશન બહુ બધું મસ્ત હોય. કલર કપડાની ફૂલ ગેરંટી. અને આ બધા કલર આવે છે. કલર બહુ મસ્ત છે. મને ચૂકી જશે. આ ટી શર્ટ છે ને એના અને આ પેન્ટ નાની ચૂકી છે ને. હા તો છે ને તમે આ પેન્ટ મસ્ત છે. બ્લુ છે ને, ડાર્ક. આ નેવી બ્લુ છે, એકદમ ડાર્ક. આ મસ્ત છે. કલર કપડાની ફૂલ ગેરંટી, એમાં કઈ નહીં થાય. હવે આ છે ને અત્યારે એક જોડી સિલેક્ટ કરી લઈએ, બરોબર. એનું કારણ છે કે પછી કદાચ બદલવાનું થાય તો હા ભલે તો બદલી દઈશ. એટલે પછી સાઈઝ એમાં શું છે, સાઈઝ ની તો ખબર 22 વર્ષ હોય સાઈઝ. હા 22 વર્ષના માપનું જ છે. હું વેચું જ છું એટલે મને ખબર જ છે. થઈ જ જાય. અને પછી બદલાઈ તો દેશો ને તમે? હા બદલાઈ દઈશ. નો થાય તો બદલાવી દઈશ. હા હા. થઈ તો જાય જ. હા હા. થઈ તો જાય જ, ચોક્કસ 100% થઈ જ જાય. હા એમાં હું બહાર ના છે અને પછી કદાચ 10 દિવસ લેટ થાય અને હા તો કઈ વાંધો નહીં. તમે ફોન કરીને જણાવી દેજો કે અમે આટલા દિવસ લેટ થવાના છે અને વ્યવસ્થિત નથી આવ્યું તો તમને સાઈઝમાં થોડા ઘણું એક્સચેન્જ કરી દઈશ. કઈ વાંધો નહીં. ચાલો તો આ જોડી ચેક કરી દો ને જરા, એટલે આને છે ને લઈ જાય, બરોબર. હા ભલે, કઈ વાંધો નહીં. અને આવું. હા હા મેડમ, તમે એમ કહેતા હતા કે આ 22 વર્ષના છોકરાને થઈ જ જાય માપ, પણ હવે ઈ મારા મિત્રને મેં ઈ કપડા મોકલાવ્યા ને આ કપડા, તો એને આ કપડા થયા જ નહીં. અરે કોઈ દિવસ બને જ નહીં. થઈ જ જાય ને. 22 વર્ષના માપ જ મેં દીધું છે. પણ નો 22 વર્ષના છોકરાને થઈ જ જાય. નો થાય એવું બને જ નહીં. પણ મને શોખ નથી કે આ કપડા હું પાછા લેવું. હવે ઈ ભાઈ છે ને હમણાં આવવાના જ છે બસ સ્ટેન્ડે, છે ને ઈ હમણાં પહોંચી ગયા છે. હમણાં બસ સ્ટેન્ડે આવી જશે, બરોબર. હમણાં ફોન કરીને આપણે તેડાવીએ, બરોબર. ભલે બોલાવી લો. એના કપડા છે ને એની સાઈઝ તમને ખ્યાલ આવી જાય, બરોબર છે. એટલે હવે ઈ મારા ટૂંકમાં કપડા બદલાવાના છે. હા ભલે બદલી દઈશ. તમે બોલાવી લો એને. કાઈ વાંધો બાકી નો ના. થાય એવું બને જ નહીં. થઈ જ જાય ને. એ ભાઈ પહોંચી ગયા છે, બરોબર. બોલાવી લો એને. હા ભલે બોલાવી લો તમ તારે. એ ભાઈ તમે અંદર આવી જાઓ. હા આવો. શું જોઈએ બેટા? તમે ઓલા ભાઈના મિત્રના મિત્ર ને કપડા મગાવ્યા હતા ને, તો તમને કપડા મોટા પડ્યા કા? હા ભાઈ 22 વર્ષના. હા ભાઈ 22 વર્ષના છે. 22 વર્ષના કોને કીધું? 22 વર્ષ માટે મેં તો મોટા ના માપના. આ તો બાળક છે. અરે યાર, મને ખબર નહોતી કે તમારી હાઈટ આટલી કદી છે. એટલે ઓલા ભાઈ પાછા કહેતા હતા કે તમારી હાઈટ આટલી હશે. મેં તો કપડા લીધા તો 22 વર્ષના માપના જ આપ્યા છે. આ મોટી સાઈઝ ના આપ્યા. હવે અમારે જ ત્યાં ગડબડ થઈ ગયો. હવે શું કરું કયો? એટલે મજાક અમે નથી કરતા, પણ મજાક તમારા ભાઈ બંધ કરી. પણ હવે મને ખબર નથી ભાઈ, તારા ભાઈ બંધ મને ફોન કર્યો, મારે કે સરપ્રાઈઝ આપવું એને, કે એને કપડા જોડી દે. એટલે હું ડાયરેક્ટ આ દુકાન આવ્યો. મને કે પ્રખ્યાતમાં પ્રખ્યાત રાજપુર ની હે ને આપણે ગુરુદેવની દુકાન છે, તો તું ત્યાં જઈને કે ખાલી કહેજે કે માપસર ની બધી ખબર હોય કે. એટલે મેં તો અહીંયા પૂછ્યું હોય કે તમને માપસર ની ખબર છે, તો કે હા, કે આટલા વર્ષથી હું ધંધો પર ખબર જ છે. તોય પછી આમાં ભૂલ થઈ ગઈ. અમારો શું વાક્ય મનાલ. હવે તો તારા હવે આ કપડા હું બદલી દઉં છું. બીજી વાર આવે ત્યારે ધ્યાન રાખજો, વ્યવસ્થિત કહેજો. અને હું તને એક નહીં 2 જોડી આપીશ બસ. આને તો હવે ચિલ્ડ્રન વેર માં જવાની જરૂર હતી. ચિલ્ડ્રન માં આપી દઈશ બસ. મસ્તી ક્યાં કરું છે ને? આ બધી વસ્તુ મને કોઈ પણ વસ્તુ તારે હે ને સ્ટાન્ડર્ડ વસ્તુ તને એમ થાય કે આ વસ્તુ લેવી છે, નાઇટ પેન્ટ થી ટી-શર્ટ થી ગમે એ વસ્તુ જોતી લાય મળી જાય. હું મારા કપડા અહીંથી જ લઉં. પણ આ તો તારા ભાઈ બંધે થોડીક મિસ્ટેક કરી નાખી યાર. ખરેખર એને કીધું હોત ને, એમ નહીં, એને કીધું હોત ને કે ચિલ્ડ્રન વેર માંથી લેવાના, તો હું આ કહેત કે ભાઈ ચિલ્ડ્રન વેર માં બતાવો.
પણ હવે એ મિસ્ટેક જ થઈ કે શું કરું હાલ હાલો હાલો જી થયું યાર હાલો હવે તો કપડા બીજા પેક કરી લે ને આ બીજા કરાઈ ગયો તો હવે તમે આને બીજા કપડા આપી દો તો હું છે ને એક બસ સ્ટેન્ડ જતો બરોબર તો પેક કરી દે ભલે વાંધો તું આ પેક કરી લે હું જાઉં છું હો હવે વ્યવસ્થિત લઈને જાવ પણ બીજી વખત બદલાઈ નહીં દે કે ઘડીએ ઘડીએ હાલો હાલો કાઈ વાંધો નહીં. હાલે જો હવે તને આ 2 જોડી આપું છું, એક જોડી એક્સ્ટ્રા ફ્રી, બરોબર? હાલો હાલો અને આ બીજા કોઈને કહેજે તમ તારે કે અહીંયા સરસ કપડા મળે છે. હા, ખુશ થાય છે તમ તારે, સરસ કપડા છે. હાલો હાલો એ આવજે. હા તો છોટું પબ્લિક ને એડ્રેસ તો આપી દે, ખબર તો પડે દુકાન ક્યાં છે. જુનાગઢ થી ભેસાણ મેન રોડ રાણપુર રોડ ઉપર જ છે જય ગુરુદેવ લેડીઝ ટેલર. હા લેડીઝ ટેલર સાડી સિલેક્શન બરોબર આ બધું છે જો બોર્ડ બતાવો.